નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ 11th સાયન્સમાં બાયોલોજી. એમાં ચેપ્ટર નંબર 1 એન્ડ ધ ટાઇટલ ઓફ ચેપ્ટર નંબર 1 ઇઝ ધ લિવિંગ વર્લ્ડ, મતલબ કે તમે જેને કહી શકો છો સજીવ વિશ્વ. તો સજીવ વિશ્વ આ ચેપ્ટરમાં આપણે તેના અંતિમ પડાવ તરફ છીએ. અને લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે 3 અલગ અલગ પ્રકારની વર્ગક વિશેની વાત કરેલી છે. આમ તો લાસ્ટ 2 વિડીયો લેક્ચરની વાત કરીએ તો એમાં આપણે જાતિ, ત્યારબાદ પ્રજાતિ, તમે કહી શકો છો કે કુળ, ગોત્ર અને છેલ્લે સમુદાય અને પછી વર્ગ સુધીની તમામ પ્રકારની ચર્ચાઓ કરેલી છે. આજે આપણે કિંગડમ મતલબ કે સૃષ્ટિ વિશેની વાત કરીશું. ત્યારબાદ તમામ પ્રકારની જે પણ કાંઈ ટેક્ઝોનોમિકલ કેટેગરીઝ છે, મતલબ કે વર્ગીકૃત કક્ષાઓ છે, તેના વિશેનો અભ્યાસ કરશું, સમાનતા, સંખ્યા, બરાબર. અને ત્યારબાદ આપણે એક કોષ્ટકનો અભ્યાસ પણ આપણે કરવાનો રહેશે. મતલબ કે સાચી ક્લાસિફિકેશનની મેથડ કઈ છે, વર્ગીકરણ કઈ રીતે કરવું, કઈ રીતે લખવું, એના થોડા ઘણા એક્ઝામ્પલ બુકમાં આપેલા છે. અને થોડા ઘણા એક્ઝામ્પલ તમને હું બહારના પણ શીખવાડીશ કે કઈ રીતે લખવા. આ ઉપરાંત તમારી બુકમાં ખાલી 3 થી 4 જ એનિમલના સાયન્ટિફિક નેમ કે પ્લાન્ટના સાયન્ટિફિક નેમ છે. શક્ય હશે તો તમને હું એક લિસ્ટ તૈયાર કરી દઈશ કે જેમાં ઘણા બધા પ્રકારના સજીવોના સાયન્ટિફિક નેમ એટલે કે વૈજ્ઞાનિક નામ હોઈ શકે. આજના લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં ફરીથી તમને એક વખત જણાવી દઉં કે કોઈપણ સજીવનું વૈજ્ઞાનિક નામ છે તે દ્વિનામી નામકરણ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. દ્વિનામી નામકરણ પદ્ધતિ તમે જેને કહી શકો છો બાયનોમિયલ નોમેનક્લેચર સિસ્ટમ. દ્વિનામી નામકરણ પદ્ધતિમાં તમે કહી શકો છો કે જીનસ અને સ્પીસીસ મતલબ કે પ્રજાતિ અને જાતિનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાં પ્રજાતિ અને ત્યારબાદ જાતિ મતલબ કે પહેલાં જીનસ અથવા તો જેનેરા અને ત્યારબાદ જાતિ મતલબ કે સ્પીસીસનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટેના નિયમોની પણ વાત કરેલી છે. કેરોલસ લિનિયસની પણ વાત કરેલી છે. ICBN અને ICZN સંસ્થાઓ, ઇન્સ્ટિટ્યૂટ, ઓકે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એના પણ વાત કરેલી છે. તો આજે આપણે વાત કરીશું એક શોર્ટ નોટથી, અને શોર્ટ નોટનું નામ છે કિંગડમ, મતલબ કે તમે જેને કહી શકો છો સૃષ્ટિ. તો ચાલો બરાબર સમજો. આજની શોર્ટ નોટ શરૂઆત થઈ છે કિંગડમ મતલબ કે તમે જેને કહી શકો છો સૃષ્ટિ. ચાલો બરાબર સમજો. કિંગડમ મતલબ કે તમે જેને કહી શકો છો સૃષ્ટિ. તો આપણે ભણી ચૂક્યા છીએ કે અલગ અલગ પ્રકારના ટેક્ઝા એટલે કે અલગ અલગ પ્રકારના વર્ગક વિશેની વાતો કરેલી છે. અને આપણે એવું પણ કીધેલું છે કે કિંગડમ ઇઝ ધ લાર્જેસ્ટ ટેક્ઝા, મતલબ કે સૃષ્ટિ છે એ સૌથી મોટામાં મોટો વર્ગક છે. તો બરાબર સમજો. પોઈન્ટ નંબર 1માં તમે કહી શકો છો કે તમામ પ્રકારની વર્ગીકરણીય મતલબ કે તમે કહી શકો ટેક્ઝોનોમિકલ કેટેગરી એટલે કે તમામ પ્રકારની વર્ગીકરણીય શ્રેણીઓમાંથી સૌથી લાર્જેસ્ટ ટેક્ઝા મતલબ કે તમે કહી શકો છો કે મોટામાં મોટો વર્ગક. સૌથી લાર્જેસ્ટ ટેક્ઝા મતલબ કે મોટામાં મોટો વર્ગક, ઓકે, એ કોણ છે? તો કે મોટામાં મોટો વર્ગક સૃષ્ટિ છે. મોટામાં મોટો વર્ગક સૃષ્ટિ છે મતલબ કે કિંગડમ છે. આ લાર્જેસ્ટ ટેક્ઝાને ઘણી વખત તમે ટેક્ઝોન પણ કહી શકો છો. લાર્જેસ્ટ ટેક્ઝાને તમે ઘણી વખત ટેક્ઝોન તરીકે પણ ઓળખાવી શકો છો. એટલે આવી ઘણી રેફરન્સ બુકમાં લખેલું હશે કે કિંગડમ ઇઝ ધ લાર્જેસ્ટ ટેક્ઝા ઓફ ધીસ વર્લ્ડ. ધેટ્સ વાય કિંગડમ ઇઝ નોન એઝ ધ ટેક્ઝોન. એટલા માટે જ કિંગડમને ટેક્ઝોન તરીકે ઓળખવામાં આવે છે. હવે પોઈન્ટ નંબર 2માં તમે કહી શકો છો કે જો આપણે ફોર એનિમલ્સ એટલે કે પ્રાણીઓની વાત કરીએ, ઇફ યુ આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ ફોર એનિમલ્સ એટલે કે પ્રાણીઓની વાત કરીએ. ફોર એનિમલ્સ મતલબ કે તમે જેને કહી શકો છો પ્રાણીઓ માટે. હવે પ્રાણીઓ માટે તેના તમામ પ્રકારના ફાઇલમ. ચલો બરાબર સમજો. તમામ પ્રકારના ફાઇલમને તમે શું કહી શકો છો? તમે કહી શકો છો તેને સમુદાય. પ્રાણીઓના તમામ પ્રકારના ફાઇલમ એટલે કે તમામ પ્રકારના સમુદાયનો સમાવેશ. તમામ પ્રકારના ફાઇલમ, તમામ પ્રકારના સમુદાયનો સમાવેશ કેમાં કરવામાં આવે છે? તો કે તમામ પ્રકારના ફાઇલમ્સ, તમામ પ્રકારના સમુદાયનો સમાવેશ પ્રાણી સૃષ્ટિમાં કરવામાં આવે છે. ચાલો, પ્રાણી સૃષ્ટિને તમે કહી શકો છો એનિમલ કિંગડમ. પ્રાણી સૃષ્ટિને તમે કહી શકો છો એનિમલ કિંગડમ. મતલબ કે તમારા સિલેબસમાં 11thનું ચેપ્ટર નંબર 4
तो તમે એક ઊંધું કરી નાખો કે પ્રાણી સૃષ્ટિમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? પ્રાણી સૃષ્ટિમાં તમામ પ્રકારના ફાઇલમ, ઓકે, પ્રાણીઓના તમામ પ્રકારના ફાઇલમ, તમામ પ્રકારના સમુદાયોનો સમાવેશ કેમાં કરવામાં આવે છે? પ્રાણી સૃષ્ટિમાં. જો તમને એક્ઝામ્પલ આપીને સમજાવી દઉં, તમે ચેપ્ટર નંબર 4માં સમુદાય ભણી જ ગયા છો, ખાલી એનું લિસ્ટ લખી દઉં તમને અહીંયા હું. ફાઇલમની વાત કરીએ તો પહેલો આવશે પ્રજીવ સમુદાય. પ્રજીવને તમે કહી શકો છો પ્રોટોઝોઆ, ઓકે, ફાઇલમ નંબર 1 વિચ ઇઝ નોન એઝ પ્રોટોઝોઆ. ત્યારબાદ તમે કહી શકો છો સછિદ્ર, તો સછિદ્રને તમે કહી શકો છો પોરીફેરા. સછિદ્રને તમે કહી શકો છો પોરીફેરા. ત્યારબાદ તમે કહી શકો છો કે કોષ્ઠાંત્રી. ચલો બરાબર સમજો. ત્યારબાદ તમે કહી શકો છો કોષ્ઠાંત્રી. કોષ્ઠાંત્રીને તમે કહી શકો છો સિલેન્ટ્રેટા અથવા તો સિલેન્ટેરાટા, બે શબ્દ સાચા છે. ત્યારબાદ ફાઇલમ નંબર 4માં તમે કહી શકો છો પૃથુકૃમિ. ફાઇલમ નંબર 4 તમે કહી શકો છો પૃથુકૃમિ, મતલબ કે જેને કહેવાય પ્લેટિયલમિન્થસ, ઓકે, પૃથુકૃમિ તમે જેને કહી શકો છો પ્લેટિયલમિન્થસ, ચપટાકૃમિ. ત્યારબાદ ફાઇલમ નંબર 5 એમાં આવશે સૂત્રકૃમિ, તો તમે તેને કહી શકો છો એસ્કેલમિન્થસ, મતલબ કે ગોળ કૃમિ. સૂત્રકૃમિ તમે જેને કહી શકો એસ્કેલમિન્થસ એટલે કે ગોળ કૃમિ. ત્યારબાદ તમે જો સમુદાય નંબર 6 ફાઇલમ નંબર 6ની વાત કરો તો ફાઇલમ નંબર 6માં આવશે નુપુરક, ઓકે, ફર્સ્ટ સિલોમેટ, પહેલાં દેહકોષ્ઠી, ઓકે, પહેલાં સિલોમ ધરાવતા, પહેલાં દેહકોષ્ઠ ધરાવતા, એટલે કે ઓપરેશન ડિસેક્શન શક્ય હોય તેવા એનિમલ્સ નુપુરક, તમે જેને કહી શકો છો ફાઇલમ એનેલિડા. ત્યારબાદ આવશે પોઈન્ટ નંબર 7 ફાઇલમ આર્થ્રોપોડા, મતલબ કે સંધિપાદ. સંધિપાદને તમે શું કહી શકો છો? આર્થ્રોપોડા, જોડિયા ઉપાંગોની હાજરી, ઓકે, સંધિપાદ, આર્થ્રોપોડા. ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ફાઇલમ ઓફ ધીસ વર્લ્ડ. આ દુનિયાનો સૌથી મોટામાં મોટો ફાઇલમ, સૌથી મોટામાં મોટો સમુદાય હોય તો તે સંધિપાદ છે. ચાલો પછી નુપુરક, સંધિપાદ, પછી કોણ આવશે તો કે એના પછી આવશે મૃદુકાય. 8 નંબરમાં આવશે મૃદુકાય. મૃદુકાયને તમે કહી શકો છો મોલ્યુસ્કા, ઓકે, 8 નંબરમાં મૃદુકાય, મોલ્યુસ્કા. ત્યારબાદ 9 નંબરમાં આવશે સૂળત્વચી, ઓકે, 9 નંબરમાં કોણ આવશે તો કે 9 નંબરમાં આવશે સૂળત્વચી, તમે જેને કહી શકો છો ઇકાઇનોડર્મેટા. ચલો બરાબર સમજો, સૂળત્વચી શું કહી શકો છો? ઇકાઇનોડર્મેટા. પછી 10 નંબરમાં આવશે સામી મેરુદંડી. 10 નંબરમાં આવશે સામી મેરુદંડી વિચ ઇઝ નોન એઝ હેમિકોર્ડેટ્સ, મતલબ કે હેમિકોર્ડેટા, હેમિકોર્ડેટા. અને પછી 11 નંબરમાં આવશે મેરુદંડી, તમે તેને કહી શકો છો કોર્ડેટા. બરાબર, તમે વિચાર કરતા હશો કે અહીંયા કંકતધરા કેમ નથી લખ્યું? તો કંકતધરા છે, ઓકે, ઇટ ઇઝ નિગ્લેટેડ. મોડર્ન ક્લાસિફિકેશન પદ્ધતિ પ્રમાણે એ ઇન્ક્લુડેડ છે, પરંતુ ઇટ ઇઝ અ ઓલ્ડ ક્લાસિફિકેશન સિસ્ટમ. ઓલ્ડ મુજબ તમે એને સીધા કોષ્ઠાંત્રીમાં જ લઈ શકો છો, એટલા માટે એમાં ટીનોફોરા કંકતધરામાં લખેલું નથી. હવે આ શું છે? આ બધા સમુદાય છે. આ બધા શું છે તો કે સમુદાય છે, ફાઇલમ છે. આ ફાઇલમ કેના છે? જો પ્લાન્ટના નથી, વનસ્પતિઓના નથી, ખાલી કેના છે તો કે પ્રાણીઓના જ છે. તો આ પ્રાણીઓના બધા જ સમુદાય, પ્રાણીઓના બધા જ સમુદાયનો તમે કેમાં સમાવેશ કરો છો? પ્રાણી સૃષ્ટિમાં, મતલબ કે એનિમલ કિંગડમમાં. આ બધા ફાઇલમ. જો ફાઇલમ પણ એક પ્રકારની ટેક્ઝા, ફાઇલમ પણ એક પ્રકારની વર્ગક છે. હવે આ ફાઇલમના પાછા વર્ગ પણ હોય. આ સમુદાયની અંદર પાછા શું આવતા હોય? વર્ગ. યાદ કરો છેલ્લે શું લખ્યું હતું? મેં વર્ગ લખ્યું હતું. લાસ્ટ લેક્ચરમાં છેલ્લી શોર્ટ નોટ શું હતી? વર્ગની હતી. જેમ કે આ પ્રોટોઝોઆ છે, બરાબર, તો એના પાછા 5 વર્ગ પડતા હોય છે. એટલે એના ધેર આર મીન 5 ક્લાસીસ ઓફ ફાઇલમ પ્રોટોઝોઆ. જેમ કે તમે કહી શકો મસ્ટિગોફોરા ઓર ફ્લેજેલેટા, રાઇઝોપોડા, સ્પોરોઝોઆ, ઓપરલિનેટા અને સિલિયાટા, એમ 5 ક્લાસ છે. પોરીફેરામાં પણ 3 ક્લાસ છે, કેલ્કેરિયા, હેક્ઝાક્ટેલિડા અને ડિમોસ્પોન્જિયા. આમાં પણ 3 ક્લાસ છે, હાઇડ્રોઝોઆ, સ્કાઇફોઝોઆ, એન્થોઝોઆ. પછી પ્લેટિયલમિન્થસની વાત કરો તો એમાં પણ પાછા 3 ક્લાસ છે, ટર્બેલારિયા, ટ્રિમેટોડા, સિસ્ટ્રોડા. આમાં જેવી 6 ઓર્ડર છે. નુપુરકમાં પાછા 3 ક્લાસ છે, ઓકે, પોલીચીટા, ઓલિગોચીટા, હિરુડિનિયા. આર્થ્રોપોડાના પાછા 6 ક્લાસ છે, તમે કહી શકો છો. એમાં એરેકનીડા છે, પછી ડિપ્લોપોડા છે, ચિલોપોડા છે, પછી ઓનિકોફોરા છે અને પછી ઇન્સેક્ટા છે અને પેલો ક્રસ્ટેશિયા છે, ઓકે. એવી રીતે મૃદુકાયના 5, સૂળત્વચીના 5,
હેમિકોર્ડેટાના 2, એન્ટેરોપ્યુનુસ્ટા પાલાનોગ્લોસસ છે, ઓકે, અને છેલ્લે મેરુદંડી. આનો તો ક્લાસિફિકેશનનો આખો ચાર્ટર તમે ચેપ્ટર નંબર 4માં ભણી ગયા છો, ઓકે. એટલે એ વર્ગ છે ને એ પણ એક પ્રકારની કેટેગરી છે. મારો કહેવાનો મતલબ એ છે કે એ બધા વર્ગ છે, ધીસ ઓલ આર વન ટાઈપ ઓફ કેટેગરી, ધીસ ઓલ આર વન ટાઈપ ઓફ ટેક્ઝા. આ તમામ પ્રકારના સમુદાય તમે કેમાં મૂક્યા? સૃષ્ટિમાં. તો શું બન્યું? પ્રાણી સૃષ્ટિ, ઓકે. એટલે પોઈન્ટ નંબર 2 થઈ ગયો ફોર એનિમલ્સ. એવો જ પોઈન્ટ નંબર 3 ઇફ વી ટોક અબાઉટ ધ પ્લાન્ટ્સ, ઓકે, ફોર પ્લાન્ટ્સ, એટલે કે જો તમે વનસ્પતિઓની વાત કરો તો વનસ્પતિઓ માટે, ચાલો બરાબર સમજો, વનસ્પતિઓ માટે તમામ પ્રકારના ડિવિઝન. યાદ કરો, વનસ્પતિઓ માટે ફાઇલમ શબ્દ વાપરવામાં આવતો નથી, ઓકે. વનસ્પતિઓ માટે તમામ પ્રકારના વિભાગ એટલે કે તમામ પ્રકારના ડિવિઝન એનો સમાવેશ કેમાં કરવામાં આવે છે? તો કે તેનો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં કરવામાં આવે છે. તેનો સમાવેશ કઈ સૃષ્ટિમાં? તેનો સમાવેશ વનસ્પતિ સૃષ્ટિમાં કરવામાં આવે છે. વનસ્પતિ સૃષ્ટિ તમે તેને શું કહી શકો છો? તમે તેને કહી શકો છો પ્લાન્ટ કિંગડમ. વનસ્પતિ સૃષ્ટિ એને તમે શું કહી શકો છો? પ્લાન્ટ કિંગડમ તમે એને કહી શકો છો, બરાબર. તો જોવો, આ સાવ બેઝિક વાત કરી. હવે એને હું લખતો નથી અહીંયા જીમ્નોસ્પર્મ, એન્જિયોસ્પર્મ, આવૃતબીજધારી અને અનવૃતબીજધારી, ઓકે. પણ તમારે સમજી જવાનું કે તમામ પ્રકારના વિભાગ એમાં આવી ગયા. તમામ પ્રકારના વિભાગ છે તે પ્લાન્ટ કિંગડમમાં આવી જાય છે. કે સૃષ્ટિમાં કંઈક આવી જ તમારે વાત કરવાની છે. હવે એક હું અહીંયા તમામ પ્રકારની વર્ગક લખીશ. જો કે એ વાત તો આપણે બહુ પહેલાંના લેક્ચરમાં થઈ ગઈ છે, પણ હવે એ વાત મારે તમને અહીંયા તમારે કહેવી પડશે. તો જો આપણે તમામ પ્રકારની ટેક્ઝા લખીએ, એટલે કે તમામ પ્રકારના વર્ગકના એક્ઝામ્પલ લખીએ, તમામ પ્રકારના વર્ગકના ઉદાહરણ લખીએ, તો એક્ઝામ્પલમાં તમે કહી શકો છો, બરાબર સમજો, કે સૌથી મોટામાં મોટી ટેક્ઝા આવશે કિંગડમ. ચાલો બરાબર સમજો, આ થઈ ગઈ કિંગડમ. કૌંસમાં લખું છું હું સૃષ્ટિ, ઓકે. કૌંસમાં મેં લખ્યું છે કિંગડમ, એટલે કે તમે જેને કહી શકો છો સૃષ્ટિ. ત્યારબાદ જો પ્લાન્ટ્સ હોય, સોરી એનિમલ્સ હોય તો ફાઇલમ, મતલબ કે સમુદાય. હજી બોલું છું કે 2 શબ્દ લખવાનું કારણ કે જે લોકો નીટ કરે છે એ લોકોને 2 શબ્દ આવડતો હોવા જરૂરી છે, કેમ કે સારી રેફરન્સ બુક તમને ઇંગ્લિશ મીડિયમની જ મળશે, ઓકે. અને ડિવિઝન મતલબ કે વિભાગ લખી નાખવાનું. ફાઇલમ છે એ ફોર એનિમલ્સ અને ડિવિઝન છે એ ફોર પ્લાન્ટ્સ. ચાલો પછી શું આવશે? તો કે પછી આવશે ક્લાસ. ક્લાસને તમે શું કહી શકો છો? ક્લાસને તમે વર્ગ કહી શકો છો, ઓકે. પછી ક્લાસ પછી આવશે ઓર્ડર. ઓર્ડરને તમે શ્રેણી કહી શકો છો અથવા તો ગોત્ર કહી શકો છો. ઓર્ડર પછી આવશે ફેમિલી. ફેમિલીને તમે શું કહી શકો છો? તો કે તમે તેને કુળ કહી શકો છો. પછી આવશે જીનસ એન્ડ સ્પીસીસ. જીનસને શું કહેવાય મિત્રો? પ્રજાતિ કહેવાય. અને સ્પીસીસને શું કહેવાશે? તો કે સ્પીસીસને જાતિ કહેવાશે. હવે સમજો, જો હું આ એરો આ રીતે બતાવું છું, આ રીતે નીચે એરો, તો આ શું થઈ ગયો છે? આ ઉતરતો ક્રમ થઈ ગયો છે. આ શું થઈ ગયો? વર્ગકનો ઉતરતો ક્રમ. જો આ જ એરો મેં ઉપરની બાજુ બતાવ્યો હોય તો એ શું થઈ જાય? તો એ તમામ પ્રકારના વર્ગકોનો ચડતો ક્રમ થઈ જાય. જો એરો નીચેની બાજુ બતાવો તો એ શું થઈ જાય? એ થઈ જશે ઉતરતો ક્રમ. અને એરો મેં જો ઉપરની બાજુ રાખ્યો હોય તો શું થઈ જાય? ચડતો ક્રમ. ખાલી 2 જ વસ્તુ પર હાલો. ચાલો 2 જ વસ્તુ, 2 જ કોન્સેપ્ટ ઉપર હાલો. તમે જેમ સૃષ્ટિથી, તમે જેમ સમજો સૃષ્ટિથી જાતિ તરફ જાઓ છો, જો એક જ કોન્સેપ્ટ, બાકી પછી ભૂલ પડશે. તમે જેમ ક્યાંથી ક્યાં? તમે જેમ સૃષ્ટિથી જાતિ તરફ જાઓ છો, તમે જેમ સૃષ્ટિથી કઈ તરફ જાઓ છો? જાતિ તરફ જાઓ છો, એમ સંખ્યામાં શું થાય? તો કે ઘટાડો. સંખ્યામાં શું થાય? ઘટાડો. જેટલી સંખ્યા અહીંયા છે એના કરતાં ઓછી સંખ્યા અહીંયા છે. ત્યારબાદ સમાનતામાં શું થાય? તો કે સમાનતામાં વધારો. સમાનતામાં શું થાય? વધારો. તો વિવિધતામાં શું થાય? જો સમાનતામાં વધારો તો વિવિધતામાં ઘટાડો, ઓકે. આમાંથી 100% એક આ પ્રકારનો MCQ તમને પૂછાવાનો જ છે. તમે જો સૃષ્ટિથી ક્યાં તરફ જાઓ છો? તમે જો સૃષ્ટિથી જાતિ તરફ જાઓ છો તો સંખ્યા ઘટે, સમાનતા વધે, વિવિધતા ઘટે. ઊંધું કરી નાખો. જો તમે જાતિથી ક્યાં જાઓ છો?
સૃષ્ટિ તરફ જાઓ છો, મતલબ કે ચડતા ક્રમમાં તમે જાઓ છો, તો સંખ્યામાં શું થાય? ચાલો બરોબર સમજજો. સંખ્યામાં વધારો. સમાનતામાં શું થાય? સમાનતામાં ઘટાડો. સમાનતામાં ઘટાડો. અને વિવિધતામાં શું થાય? તો કે વિવિધતામાં તમને વધારો થતો જોવા મળશે. આમાંથી 100% એક MCQ આવવાનો છે. ઓકે, તો છેલ્લી ટેક્ઝાની વાત આપણે કરી લીધી. છેલ્લી ટેક્ઝા હતી કિંગડમ, મતલબ કે તમે જેને કહી શકો છો સૃષ્ટિ. બરાબર, તો આ રીતે આ ટેક્ઝાવાળો જે પોર્શન છે એ અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થઈ છે. બરાબર, હવે આપણે તમારી બુકમાં એક ટેબલ આપ્યું છે. એ ટેબલમાં તમને 4 એનિમલના નામ આપ્યા છે. એમાંથી 2 એનિમલ છે ને 2 પ્લાન્ટ છે. ટોટલ 4 ઓર્ગેનિઝમ્સ છે, 4 સજીવો છે. એમાં એનું ક્લાસિફિકેશન કેમ કરવું? ઓકે, મતલબ કે કિંગડમથી શરૂ કરી અને અપ ટુ સ્પીસીસ જાતિ સુધી કેમ જવું એના વિશેની એમાં ચર્ચાઓ કરેલી છે. તો આપણે પહેલાં એ સમજી લઈએ અને પછી જો શક્ય હશે તો તમને હું અલગ અલગ સજીવોના સાયન્ટિફિક નેમ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનમાં લખાવીશ. ચાલો, તો પહેલું એક્ઝામ્પલ તમારી બુકમાં છે, એ નામ છે મનુષ્ય. ચલો, પહેલું એક્ઝામ્પલ નામ છે મનુષ્ય. પહેલાં તો સાયન્ટિફિક નેમ લખી દઉં છું તમને હું. તો મનુષ્યનું સાયન્ટિફિક નેમ શું છે? સો સાયન્ટિફિક નેમ ઇઝ હોમો સેપિયન્સ. હોમો સેપિયન્સ. ઓકે, ચાલો, આ આપણે હાથેથી લખીએ છીએ એટલે અહીંયા અંડરલાઇન ઇઝ મસ્ટ. ઓકે, હોમો સેપિયન્સ. બરાબર છે. જો એજ કેપિટલ છે, બાકી બધા સ્મોલ, અને અહીંયા પણ બધા સ્મોલ. પહેલું શું છે? પ્રજાતિ છે, અને બીજું શું છે? તો કે બીજું જાતિ છે. તો સામાન્ય સંજોગોમાં આમ જ લખાય છે. પછી તમે કાઉન્સમાં સાયન્ટિસ્ટનું નામ લખી શકો, પણ જનરલી સાયન્ટિફિક નેમ ખાલી જીનસ અને સ્પીસીસ, મતલબ કે પ્રજાતિ અને જાતિ, આ જ નામ દ્વારા જનરલી સામાન્ય સંજોગોમાં સાયન્ટિફિક નેમ છે તે લખાતા હોય છે. ઓકે, ચલો બરોબર સમજો. હવે શરૂઆત કરવાની છે અહીંયા કિંગડમથી. ચાલો, કિંગડમ. મનુષ્યના કિંગડમની વાત કરીએ, મનુષ્યની સૃષ્ટિની વાત કરીએ, તો સૃષ્ટિ શું આવશે? તો કે પ્રાણી સૃષ્ટિ. ચાલો, મનુષ્ય માટે સૃષ્ટિ શું આવશે? તો કે પ્રાણી સૃષ્ટિ. ઓકે, કિંગડમની વાત પતી ગઈ. ત્યારબાદ હવે જો આપણે વાત કરીશું, મનુષ્ય એનિમલ છે એટલે ડિવિઝન આવે કે ફાઇલમ આવે? તો અહીંયા ફાઇલમ આવશે. સેકન્ડ ઓપ્શન ઇઝ અબાઉટ ધ ફાઇલમ. ફાઇલમ મતલબ કે તમે જેને કહી શકો છો સમુદાય. તો સમુદાય કયો છે? સમુદાયમાં આવશે મેરુદંડી, મતલબ કે કોર્ડેટ છે. ઓકે, સમુદાયમાં આવશે મેરુદંડી. પછી ઉપસમુદાયમાં પૃષ્ઠવંશી આવે. બુકમાં નથી રેડી, અત્યારે યાદ નથી રાખવું. ફાઇલમ, સમુદાય. ઓકે, મેરુદંડી. ચાલો, સમુદાય પછી શું આવશે? તો કે ફાઇલમ પછી આવશે ક્લાસ. ક્લાસને તમે શું કહી શકો છો? વર્ગ કહી શકો છો. ચાલો, વર્ગ શું આવશે? તો કે વર્ગ મેમેલિયા, મતલબ કે સસ્તન વર્ગનું પ્રાણી છે. જો સસ્તન સમુદાય નથી ભાઈ, સસ્તન તો શું છે? વર્ગ છે. ક્લાસ પછી શું આવશે? તો કે ઓર્ડર. ઓર્ડરને તમે શું કહી શકો છો? શ્રેણી કહી શકો છો. એટલે કે તમારી બુક મુજબ તમે એને ગોત્ર કહો. તો ગોત્ર શું આવશે? ગોત્ર આવશે પ્રાઇમેટા. ગોત્ર શું આવશે? ગોત્ર આવશે પ્રાઇમેટા. સો પ્રાઇમેટા ઇઝ અ ઓર્ડર ઓફ હ્યુમન. ઓકે, ચાલો, ગોત્ર પછી શું લખશું? તો કે ગોત્ર પછી લખશું ફેમિલી. ફેમિલીને તમે શું કહી શકો છો? તમે તેને કહી શકો છો કુળ કહી શકો છો. ચાલો, કુળમાં હંમેશા ઈડી પ્રત્યે લાગશે. બરાબર છે, હોમિડી. ઓકે, ફેમિલી શું છે? તો કે ફેમિલી આવશે હોમિડી. ઓકે, ચાલો, ફેમિલી પછી કુળ પછી શું હતો? કે જીનસ અને સ્પીસીસ. તો જીનસની વાત કરી લઈએ પહેલાં આપણે, જીનસ, અને પછી આપણે સ્પીસીસની વાત કરી લઈએ. તો જીનસ એટલે શું થાય? તો કે જીનસ એટલે કે પ્રજાતિ, ને સ્પીસીસ એટલે શું થાય? તો કે સ્પીસીસ એટલે કે જાતિ. તો જો પ્રજાતિ તો સાયન્ટિફિક નેમમાંથી મળી જાય કે ન મળી જાય? પ્રજાતિ શું હોય? તો કે પ્રજાતિ છે હોમો, અંડરલાઇન કરવાની, અને જાતિ છે સ્પીસીસ. સોરી, જાતિ એટલે કે સ્પીસીસ છે સેપિયન્સ. ઓકે, તો એમાં પણ શું કરવાની? અંડરલાઇન કરવાની. ઓકે, જો ઇટ ઇઝ અ પ્રોપર મેથડ ઓફ રાઇટિંગ ઓફ ધ ક્લાસિફિકેશન ઓફ ધ એની ઓર્ગેનિઝમ. બરોબર છે. આને ખરેખર શું કહેવાય ખબર છે? આને ખરેખર કોઈ પણ સજીવનું સિસ્ટમેટિક પોઝિશન કહેવાય. બરોબર, કોલેજીસની રેફરન્સ બુકમાં કોઈ પણ સજીવનું સિસ્ટમેટિક પોઝિશન, મતલબ કે વર્ગીકરણમાં સ્થાન ક્યાં છે, એ સજીવનું નામ, પછી કાઉન્સમાં એનું સાયન્ટિફિક નેમ, અને પછી આ રીતે લખવાનું છે. પણ તમારી બુકમાં કંઈક આવું હશે, પહેલાં તમને જાતિ કે પ્રજાતિ આપ્યું છે, પછી તમને ઊંધું આપ્યું છે કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, સૃષ્ટિ એ મુજબ. બરાબર, પણ ગમે રીતે હોય તમને યાદ હોવું જોઈએ. બરાબર, એટલે આવા 3 એક્ઝામ્પલ છે. એક હ્યુમનનું હશે, પછી એક મસ્કા ડોમેસ્ટિકા,
ઓકે, મતલબ કે તમે જેને કહી શકો છો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇન્સેક્ટ, આર્થ્રોપોડ, સંધિપાદ સમુદાયનું પ્રાણી હશે, બરાબર, ઘરમાખી એનું એક્ઝામ્પલ હશે. ત્યારબાદ એક ઘઉંનું એક્ઝામ્પલ હશે ટ્રિટિકમ એસ્ટિવમ, અને ચોથું એક્ઝામ્પલ હશે મેંગો, મેન્જીફેરા ઇન્ડિકા. એટલે એ તમારે ચારેય એક્ઝામ્પલ આ જ રીતે યાદ રાખવાના છે. મહત્વની વાત એ છે કે ટેબલ નંબર 1.1 જમણી સાઈડમાં હશે બુકમાં આપેલું, એ ટેબલ નંબર 1.1 છે ને એ હોમવર્કમાં તમારે 5 વખત લખવાનું છે. એમાંથી એક MCQ 100% આવવાનો જ છે. ફરી બોલું છું, એમાંથી એક MCQ તમારે 100% આવવાનો જ છે. ઓકે, ચાલો, મનુષ્યની વાત થઈ ગઈ. હવે પાછું ફરીથી બીજા એક એનિમલની વાત કરી લઈએ, બુક મુજબ જાય તો, બરાબર, પછી સાયન્ટિફિક નેમ લખી નાખશું ખાલી. તો બીજું આપ્યું છે એમાં ઘરમાખી. ઘરમાખી તમે જેને કહી શકો છો ઇંગ્લિશમાં ફ્રૂટ ફ્લાય. ફ્રૂટ ફ્લાય. ચાલો, તો ફ્રૂટ ફ્લાયનું સાયન્ટિફિક નેમ છે મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા ડોમેસ્ટિકા, ઇટ ઇઝ અ સાયન્ટિફિક નેમ ઓફ ફ્રૂટ ફ્લાય. ઓકે, ઘરમાખી એટલે હાઉસ ફ્લાય થાય, બરાબર છે, અને ફ્રૂટ ફ્લાય એટલે બીજી થાય, ડ્રોસોફિલા થાય. એટલે આ ઘરમાખી છે એટલે હું અહીંયા હાઉસ ફ્લાય લખીશ. સોરી, મિસ્ટેક થઈ ગઈ. ઘરમાખીને તમે કહી શકો છો હાઉસ ફ્લાય. ઘણી વખત બોલાતું સાચું હોય ને લખાતું ખોટું હોય, ઘણી વખત લખાતું ખોટું હોય ને બોલાતું સાચું હોય, બરાબર છે. ચાલો, હવે ઘરમાખી તમે કહી શકો મસ્કા ડોમેસ્ટિકા. હવે આપણે જો આમાં કિંગડમથી શરૂઆત કરીએ તો સૃષ્ટિ લખશું, પહેલાં એની લખી જ નાખીએ સૃષ્ટિ, તો કે પ્રાણી સૃષ્ટિ. ઓકે, પછી આપણે જો સમુદાયની વાત કરીએ તો સમુદાય અપૃષ્ઠવંશી હોવાથી સંધિપાદ સમુદાય છે, આર્થ્રોપોડા છે. ઓકે, ત્યારબાદ જો વર્ગની વાત કરીએ તો કીટક વર્ગ છે, ઇન્સેક્ટા. ઓકે, ઇન્સેક્ટા, ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ક્લાસ ઓફ ધીસ વર્લ્ડ, ઇન્સેક્ટા. પછી જો ઓર્ડર એટલે કે ગોત્રની વાત કરીએ તો આવશે ડિપ્ટેરા. ડિપ્ટેરા મતલબ કે 2 પાંખવાળા સજીવો ડિપ્ટેરામાં આવે. પછી ફેમિલી મતલબ કે જો તમે એના કુળની વાત કરશો તો એમાં શું આવશે, તો કે મસ્કીડી. ઓકે, અને પછી આવશે પ્રજાતિ, તો કે પ્રજાતિ તો છે જ એમાં લખેલું મસ્કા, પ્રજાતિ મસ્કા. અને પછી આવશે જાતિ, તો જાતિમાં શું આવશે, ડોમેસ્ટિકા. જાતિમાં આવશે ડોમેસ્ટિકા. ઓકે, સો ઇટ ઇઝ અ પ્રોપર સિસ્ટમેટિક પોઝિશન ઓફ ધ હાઉસ ફ્લાય, એટલે ઘરમાખી. આવું જ જો તમે ઘઉંનું વાત કરો, લખતો નથી ખાલી બોલી જાઉં છું, ઘઉં આ રીતે લખવાનું તમારે. ઘઉં મતલબ સાયન્ટિફિક નેમ ટ્રિટિકમ એસ્ટિવમ. ઓકે, પણ જો એ પ્લાન્ટ કિંગડમમાં આવશે, મતલબ કે પ્રાણી સૃષ્ટિમાં આવશે. પછી જો એમાં લખ્યું છે વિભાગમાં આવૃત બીજધારી છે. પછી તમે જો ઘઉંની વાત કરો તો તે એક દડી છે, ઘઉંની વાત કરો તો તે કેવા છે, એક દડી છે. પછી પોએસી, ઓકે, પોએલ્સ, બરાબર, એ ફેમિલી પોએસી આવશે. પછી કેરીની વાત કરો તો એમાં પણ આવશે મેન્જીફેરા ઇન્ડિકા, એ પણ આવૃત બીજધારી વિભાગમાં જશે. ખાલી છે ને વર્ગ બદલશે, વર્ગ એમાં આવી જશે, એક દડી આવી જશે. ઓકે, પછી એપોકાર્ડિયેસી ફેમિલી છે એની, અને સેપિડેલ્સ છે એ એનો ગોત્ર થશે. ઓકે, એ 2 લખતો નથી, ખાલી તમારે યાદ રાખવાનું. ટૂંકમાં 4 સજીવો આ રીતે તમારી બુકમાં આપેલા છે. હવે થોડોક ટાઈમ છે તો હું તમને અલગ અલગ સજીવોના તમને સાયન્ટિફિક નેમ આપી દઉં, એ તમારે એક્સ્ટ્રા બુકમાં લખી નાખવા, બરાબર. ચાલો, હવે 2 તો થઈ ગયા. પછી ઘઉંનું લખી દઉં, તમારી બુકમાં જ આપ્યું છે ઘઉં, ટ્રિટિકમ એસ્ટિવમ. ટ્રિટિકમ એસ્ટિવમ, ચાલો, એ થઈ ગયું ઘઉંનું. પછી ચોથું નામ છે કેરી, મેન્જીફેરા. મેન્જીફેરા ઇન્ડિકા. કેરી મતલબ મેન્જીફેરા ઇન્ડિકા. ચાલો, પછી 5મું નામ લખું છું હું પાયલા. પાયલા ગ્લોબોસા. પાયલા ગ્લોબોસાને તમે એપલ સ્નેલ કહી શકો, મીઠા પાણીની સ્નેલ છે, બરાબર. 5મું નામ પાયલા. પછી 6થું નામ છે અર્થવોર્મ એટલે કે અળસિયું. 6થું નામ લખું છું અર્થવોર્મ એટલે કે અળસિયું. સાયન્ટિફિક નેમ છે ફેરેથેમા પોસ્થુમા. ફેરેથેમા પોસ્થુમા ઇઝ ધ સાયન્ટિફિક નેમ ઓફ ધ ઇન્ડિયન અર્થવોર્મ. પછી લીચની વાત કરી દે, જડો, હિરુડિનારિયા. હિરુડિનારિયા ગ્રેન્યુલોઝા. હિરુડિનારિયા ગ્રેન્યુલોઝા એ જડાની વાત છે, ઇન્ડિયન કેટલ લીચ. પછી 8 નંબરમાં
સિંહ વાઘ દીપડા આવડે છે, પેન્થેરા લિયો પર્સિકા, પેન્થેરા ટિગ્રિસ, બરોબર, પેન્થેરા લિયો પાર્ડસ એ સિંહ વાઘ અને દીપડાના સાયન્ટિફિક નેમ છે. પછી તમે કહી શકો છો કે આ જે માથામાં ઝૂ હોય ને, ઝૂ એની વાત કરી દઈએ આપણે, તો એનું સાયન્ટિફિક નામ આવશે પેડિક્યુલસ હ્યુમનસ કેપિટિસ. એટલે નામ ખાલી પેડિક્યુલસ કેપિટિસ જ છે, પણ હ્યુમનસ વચ્ચે શબ્દ ખાલી એડ કર્યો છે. ઓકે, કેપિટિસ તમને ખબર હોય તો માથામાં જે ઝૂ થાય છે એનું સાયન્ટિફિક નેમ છે. અને ઘણા એને શરીરમાં પણ ઝૂ થતી હોય, બરોબર. ઝૂ મતલબ કે તમે શું કહી શકો, માકડ અલગ છે હો, માકડ એટલે બેડબગ, માકડને શું કહે, બેડબગ કહેવાય, એ અલગ છે. ને પેડિક્યુલસ હ્યુમનસ કેપિટિસ અને બીજું પેડિક્યુલસ હ્યુમનસ કોર્પોરિસ. પછી માકડ છે ને, માકડ એનું સાયન્ટિફિક નેમ કંઈક અલગ થશે. પછી ચાચડ હોય, તમને ખબર હોય તો ઝેનોફિલિસ, બરોબર, એને ચાચડને ફ્લી કહેવાય, એનું સાયન્ટિફિક નેમ થશે ઝેનોફિલિસ. લખતો નથી, ખાલી સાંભળી લ્યો, જેને ઇન્ટરેસ્ટિંગ લાગે લખજો ખાલી, બરોબર છે. પછી માકડનું આવશે સિમેક્સ, ઓકે, સિમેક્સ લેક્ટુલારિસ. શાર્કનું આવશે સ્કોલિયોડોન સારાપોવા, શાર્કનું આવશે સ્કોલિયોડોન સારાપોવા, ઓકે. ડેડકાનું આવશે રાના ટાઇગ્રીના, મકાઈનું આવશે ઝિયા મેઇઝ, ઓકે. તો આવા ઘણા બધા સાયન્ટિફિક નેમ છે. તો બે બુક ભેગી કરશો 11-12ની તો ઘણા બધા સાયન્ટિફિક નેમ થઈ જશે. પછી વટાણા આવશે પીસમ સટાઇવમ, ઓકે. પછી ગુલબાસમાં આવશે મિરાબિલિસ ઝલાપા. તો આવા ઘણા બધા સાયન્ટિફિક નેમ છે, એ કાંઈ જરૂર છે નહીં, પણ આ બે લખજો ખાસ, બરોબર. ઓલા 3 ને 4 જે ઘઉં અને મેંગો છે એ બુક મુજબ લખજો. આમ લખો તો પણ ચાલશે, ટેબલ બનાવી લખો તો પણ ચાલશે, પણ આ મને ક્વેશ્ચન 5 વખત આખો લખેલો જોશે, 100% એમાંથી પૂછાશે એક MCQ, ઓકે. તો આજનો લેક્ચર આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને જબરદસ્ત સમજાઈ ગયું હશે. થેન્ક યુ વેરી મચ.